નમસ્કાર. આજની વાર્તા લોહીની સગાઈ. લેખક ઈશ્વર પેટલીકર. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા અને દરેકને એ એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું એ તો કહેવાય. અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મથી ગાંડી ને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈને લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. અમૃત કાકીએ એ 3 સંતાનોને વિસરી ગયા હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ, પૌત્ર, પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખપદુડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને એ તેડતા, રમાડતા કે લાડ કરતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી, દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગું કરતા નથી. દીકરી માને મોંએ જ સંભળાવી દેતી. મંગુને ખોટા લાલ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે. તો 12 વર્ષની છોડી ગમે એટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એ એટલું ભાન ન આવે? એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે. ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ધ્યાન રાખે. દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજો કરી એ મનનો ડૂમો કાઢી નાખતી. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે અને એ દુઃખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાય નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એ કજાત પણ નથી. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મટી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઉં એનો કંઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાનાના દ્વાર મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતા. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ
કે દાક્તરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવના લીધે કદાચ એને ઝાડો પેશાબ ને કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં, એટલે એ મૌન રહ્યા. છતાં અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વણનોતર્યા ઘર આવી પહોંચતા. શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય, એટલે બીજાને મન ગાંઠી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વહારે ધાતા. એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માગશર મહિનામાં એની દશા બદલાઈ જશે, એટલે સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. માગશર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા, એટલે કોઈ ડાયું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃત કાકી ચડી જતા. 14મો ઉતરતા કમુને પરણાવેલી. મંગુ ડાય હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગશર મહિનામાં એને મટે તો મુઈનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતાં જ સામો હા પાડી દે. પણ જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા માંડી જતા. એક વખત મંગુ ડાયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી, તેથી હરખાઈ જતાં અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યું. જોશીનું કહેવું સાચું પડ્યું. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારાને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી અને ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડી. મંગુને ધૂન આવે ને ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાયાની માફક ઊભી થઈ ગઈ. આમ અમૃત કાકીનો આશાભર્યો માગશર મહિનો આવ્યો છતાં મંગુ ડાય તો ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડા પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીને એથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાય ડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારાને એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. એ સમય જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની મા જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત. મા વગર બધું સૂનું. એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય એવું દ્રશ્ય એમને કંપાવી ગયું. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો એવા સમાચાર મળ્યા. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટે ફરે છે, છતાં તોફાન કરતી નથી. ઝાડા પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંઠ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે, એટલું જ નહીં, એ પણ બીજા મહિનામાં મટી જશે એવો દાક્તરે અભિપ્રાય આપ્યો હતો. બીજે મહિને કુસુમને મટી ગયું, છતાં એકાદ મહિનો રહે તો સારું એવી દાક્તરની સલાહ અને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમૃત કાકી હતા. કુસુમને પૂરેપૂરી ડાય થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડ્યા. કાકી,
તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મટશે. અમૃતકાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી. એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના પર ખીજાતા નથી કે એને મારતા નથી. એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે, તોય કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃતકાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર પણ લખાયો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. મંગુ મોટી થતી જતી હતી. પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકેય વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠવી જાય તો મળતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. આ વિચાર વહેણ સાથે અમૃતકાકીની આંખમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. હૈયું પોકારી ઉઠતું. ગમે તે બહાનું ભલે કાઢો, પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમૃતકાકી ઊંઘમાંથી ઝબકી જતા. બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું. એકવાર નહીં ને 1000 વાર. અમૃતકાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે. રાતમાં હું એને કેટલી વખત ઓઢાડું છું. દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. 1 અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃતકાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડીબેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માંગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે? મંગુને મૂકવા જવાનું હતું તે રાત્રે અમૃતકાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે ન જુએ ત્યાં સુધી ચેન ન પડે. એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા. પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ ને ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ. એ કેમેય ઉખડતી ન હતી. મંગુ એને પહેરેલા નવા કપડાનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય એમ અમૃતકાકીની સામે જોતી અને હસી પણ ખરી. એ સમૂહ અમૃતકાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડીને બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. મંગુને એટલુંય ભાન ન હતું એ પ્રત્યક્ષ અનુભવતા
અમૃત કાકી ઉમરા ઉપર ફસાઈ પડ્યા. હૈયું કકળી ઉઠ્યું. અબોધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં, સગી મા પણ એની ના થઈ. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈને પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયાની બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલીને આગળ દોરી. બીજી સ્ત્રીએ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી અને ઢીંચણ ઉપર હાથ ટેકવીને ઊભા થયા. બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાણું. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોએ મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દહાડામાં લાકડા જેવી થઈ જશે. આ છોડીની માં નથી? અમૃત કાકીને આ ઘ અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયા. કંઠ રૂંધાઈ ગયો. શરમથી ડોકું નીચે નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. બાપ રે, તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો? અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછા ફર્યા હોત. પરંતુ બીજો ઉપાય ન હતો. એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લો. પેલી ગાંડી બાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી જોયું. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું. છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવ્યો અને એનું મોં ધોવડાવ્યું. નેપકિન વતી મોં પણ લૂછી નાખ્યું. અમૃત કાકીને હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોકો છે તો માયાળો. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય એ માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ ગયો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઊભેલી પરિચારિકાઓ નજર દોડી આવી. એક બોલી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળિયો ઘાલીને ખવડાવીશું. ગળગળા સાદે અમૃત કાકી બોલ્યા, એ જ બોન મારે કહેવું છે. એને ઝાડા પેશાબનું ભાન નથી એટલે રાત્રે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમૃત કાકી કહે, રાત્રે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. જેને ઊંઘ ના આવે એને ઊંઘની દવા આપીએ છીએ. એને બીજા તોફાની મારે નહીં તે જોજો. તોફાની હોય એને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીમાં સુવાડવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું ખુલ્લું રાખવામાં આવતું.
એ તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. 3-4 સ્ત્રીઓને ફણફણગા વાળે અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી છાતી કૂટી અને એવો ડોળો ત્રાંસો કર્યો કે એ છળી મેર્યા. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માંગણી કરી, મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દ્યો. મેટ્રને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. ચકળવકળ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોડમાં લપાઈ. માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વહાલ સોયો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા તે એમનો સાદ ફાટી ગયો. મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું આક્રંદમાં ડૂબી ગયું. દીકરાની આંખમાંથી આંસુ વહી ચાલ્યા. આવા રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠે કે આટલું લાગણીભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું હોય એવું જાણ્યું નથી. એક પરિચારિકા હાથનો રૂમાલ ફરકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે જોઈએ છે તારે? એ રૂમાલ પકડવા માની સોળ તજી અને મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા લીધા પછી એનો હાથ પંપાળી પરિચારિકા મીઠાશભર્યા શબ્દોમાં બોલી, તું મારી પાસે રહીશ ને બેન? હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે એ ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપું કહીને એનો હાથ પકડીને આગળ કરી. પહેલું બારણું અધખુલ્લું થઈ મંગુને ગળી ગયું. મંગુ મંગુની કાળજું કંપી જાય એવી ચીસ અમૃત કાકીએ ફરીને નાખી. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, કરડાબા, અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એવું માનજો. આધેડ ઉંમરની બાળવયમાં વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક બા હતા, આજથી હું એની નવી બા થઈ છું. અમૃત કાકી ડૂસકું ભરતા બોલ્યા, એને મૂંગા ઢોર જેટલુંય ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કઠણ કર્યું. અને એમનો કંઠ રૂંધાઈ ગયો. મેટ્રન, એ કુસુમ જેવી જ આ પણ થોડા વખતમાં ડાય થઈ જશે. અમૃત કાકીનું ડૂસકું સીમું છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી અને મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યા, એ લુખ્ખો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં. અમૃત કાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રનની શક્તિ લુપ્ત થઈ ગઈ હતી. એણે નીચી દ્રષ્ટિ રાખીને કહ્યું, સારું. અમૃત કાકી, એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દાડે આપજો. એવું વધારાનો જે ખર્ચ થશે તે અમે આપશું. જે એની ચાકરી કરતું હશે એને પણ રાજી રાખશું. અમૃત કાકી અને દીકરો મંગુને મૂકીને દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસીને વિદાય થયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમૃત કાકીને સાંભળી આવ્યું કે દવાખાનામાં સુવા ખાટલો આપતા હશે કે નહીં. મંગુ નીચે સૂઈ રહેતી નથી એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું
કે જો પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભળી આવેત. દવાખાનામાં કામ કરનારા માયાળુ છે, ભલા છે એવી ખાતરી અમૃત કાકીને થઈ હતી, પરંતુ એમને અંદર જવા ન દીધા એટલે વસવસો રહી ગયો કે આપણને નહીં ગમે એવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને. એનો ટેકો આપતો હતું પેલું અધખોલું બારણું, ભૂતની ભાગ તક ભમતી ગંદી, જથર વથર અને ભૂખે મરી ગયો હોય એવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમૃત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય એવો સાદ સંભળાયો. એમની આંખમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો? કોઈનું મેણું થયું છે? રાત્રે 11:15 વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પાડોશણ, જે એમની પિતરાઈ થતી હતી, તે જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પાડોશણ ખેંચતાણ ન કરી શકે. અમૃત કાકીના અંતરમાં એક જ તંબોરો વાગી રહ્યો હતો, મંગુ અત્યારે શું કરતી હશે? પળે પળે એ જ વિચાર એમના હૈયાને વીંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે, એને ઓઢાડ્યું હશે? પેશાબ કરીને પલાળ્યું હશે તો એની ઘાઘરીને પાથરણું બદલ્યું હશે? જાણે મંગુ એમનો બોલ સાંભળતી હોય તેમ એ બબડ્યા, બેટા પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાત્રે એણે પેશાબ કર્યો હોય તો એની ઘાઘરીને પથારીએ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવડાવતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવતી હશે? એ સાથે એની આંખો બહાવરી બની, પોતાને શોધતી હોય એમ એને દેખાયું. એમણે ઈસ ઉપર કપાળ ઘૂંટ્યું. હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી. એમનાથી ડૂસકું ભરાઈ ગયું. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. મા કરતાં એને તો મા ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળમીન પથ્થર મુકાઈ ગયો હતો. માના ડૂસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂંથી રહી હતી. એનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું હૈયું પોકારી ઉઠ્યું, માનું આ દુઃખ કોઈ ઉપાય ટાળવો જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી, હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ. એ સાથે વેદનાનો કાળમીન પથ્થર એની છાતી ઉપર ખસી ગયો. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે જ ઘડીએ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી અને શાંત પાડ્યા હોત, પરંતુ એ જંપી ગયેલા લાગ્યા. એટલે હવે સવારે વાત એમ માનીને દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ. વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વીંધી નાખે એવી ચીસાચીસ અમૃત કાકીએ કરી મૂકી. ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી રે. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પાડોશી દોડી આવ્યા.
ઘંટીઓ અને વલોણા થંભી ગયા. જેણે સાંભળ્યું તે ધાઈને આવ્યા અને આવ્યા એવા હબકી ગયા. અમૃત કાકી મંગુની નાતમાં વલટાઈ ગયા હતા.